હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તલની ચીક્કી। તો અહીંયા મેં લીધા છે 250 ગ્રામ તલ અને 200 ગ્રામ મેં ગોળ લીધો છે। આ રીતે આપણે ગોળને ક્રશ કરી લઈશું। એક વાસણમાં આપણે નાખી દઈશું 1 ચમચી ઘી। તલને આપણે શેકવાના છે। આપણે નાખી દઈશું તલ અને આપણે એને 5 મિનિટ માટે શેકાવા દઈશું। एकदम मीडियम लो फ्लेम पर ज આપણે શેકવાના છે તલને। આ રીતે આપણે શેકી લઈશું। હવે આપણે ગોળનો પાયો કરવાનો છે। તો આપણે 1 ચમચી ઘી નાખીશું। એની અંદર નાખી દઈશું આપણે ગોળ। ધીરે ધીરે આપણે ફેરવતા જઈશું। આ રીતે આપણે તૈયાર કરવાનું છે। એક વાટકીની અંદર આપણે પાણી લઈ લઈશું અને એની અંદર આપણે ચાસણી નાખી જોઈશું તૈયાર છે કે નહીં। આ રીતે આપણે કરીને જોઈ લઈશું। તો તૈયાર થઈ ગઈ છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું। એની અંદર આપણે નાખી દઈશું તલ અને બરાબર મિક્સ કરી લેવાનું છે। એક થાળી લીધી છે મેં, એની પર આપણે લગાવી દઈશું ઘી। એની ઉપર આપણે પાથરી દઈશું। એક વાટકી ઉપર ઘી લગાવી દઈશું અને એને આપણે ચારે બાજુ ફેલાવી લઈશું આ રીતે। અને ઠંડુ થાય પછી જ આપણે કટ કરવાનું છે। તો મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણી તલની ચીક્કી। આ રીતે તમે જલ્દી બનાવી શકો છો।